અને વાત હવે ભાવનગરની કરીએ, જ્યાં પાલિતાણામાં મકાન ધરાશાયી થઈ ગયું છે। ભાવનગરના પાલિતાણાનો બનાવ છે। નવાપરા વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી થયું છે। મકાનનો કાટમાળ નીચે પડતા જે નીચે વાહનો પાર્ક કર્યા હતા તે દબાઈ ગયા। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાકેશ સાગઠિયા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, મકાનનો કાટમાળ પડતા કેટલાક વાહનો દટાયા છે। जी बिल्कुल जणावी दूं, पालिताणाના નવાપરા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે। વહેલી સવારે ધીમી ધારે વરસાદને લઈને મકાન ધરાશાયી થયું છે, ત્યારે મકાન જૂનું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે અને તે મકાનનો કાટમાળ નીચે પડતા વાહનો દબાયા છે, બાઇક અને રિક્ષાઓ પણ દબાય છે, રોડનો અવરજવર થતા જાનહાની પણ ટળી છે અને રસ્તો બંધ થયો છે। મકાનનો કાટમાળ રસ્તા પર પડતા સંપૂર્ણ રસ્તો બંધ થયો છે, ત્યારે પાલિકા આવા ભયજનક જર્જરિત મકાનોને સર્વે કરી તેમની માંગ ઉઠી છે। આભાર માહિતી માટે।